હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય બંસી ફેમિલી ઓફ જય શ્રી કૃષ્ણ બધાને, જય દ્વારકા. તો ચાલો થોડીક વારમાં દર્શન કરી લઈએ અને પછી આપણે કામે વળગીએ. તો અત્યારે પહેલાં તો મારે દાદીમાને સેજ બતાવવા જવાનું છે, તો બતાવી આવું હાથમાં. અને પછી મિલે જવાનું છે અને પછી ત્યાંથી જવાનું છે નોકરીમાં. તો ફટાફટ દર્શન કરી લઈએ અને બધાને. તો અત્યારે વાગી ગયા 9:30 જેવું અને આપણે ક્યારના ઉઠી ગયા. રાતે મોડો આવ્યો તો પ્લાન્ટેથી અને હવે કંઈ ફર્નિચરનું કામ ચાલુ છે. તો કે કંઈ કામ અહીં આપણે છે નહીં, આપણે મિલે જઈએ ફટાફટ. થોડીક વાર મિલે પણ જઈ આવીએ અને પછી મિલે જોઈએ બધા શું કરે. ચાલો મળીએ ફટાફટ. તો હું આવી ગયો કારખાને અને અત્યારે માંડવીનું કામ ચાલુ છે. ગાડી આવી મેળામાં જાય ગયા માંડવી અત્યારે. આ લોકો માંડવી ઉતારે છે. આ લોકો માંડવી ખાલી કરે. અહીંથી સીધી જાય મેળામાં. ઉપર આજે મેળો છે આની ઉપર, એમાં આ છે મેળો. ઓલી બધી જ માંડવી મેળામાં જાય અને આજે સાંજે પાલો નાખવાનો છે. આ છે તો કે અત્યારે ભાવ થોડાક ડાઉન છે એટલે કારખાના હાંકવામાં એ રિસ્ક જ છે, પણ સ્ટોક હોય એટલે હાંકવું પડે. અત્યારે અહીં માંડવીનું સેમ્પલ ચાલુ છે, કઈ રીતે સેમ્પલ કરે. તો જેટલી સેમ્પલની ગુણી રાખી હોય બધીનો વજન કરવાનો. 5 થી 6 રાખેલો હોય બધીનો વજન કરી અને પછી એની એવરેજ કાઢવાની કે કંઈ વધઘટ નથી ને એમ. અને પછી માંડવી જોવા નાખી દઈએ. પછી એને જોવાનું કેટલી કડ છે એ. માંડવી સાફ કરેલ છે કે નહીં એ. અને આમાંથી સેમ્પલ લેવાનું થોડુંક. જેટલી ગુણી હોય એમાંથી 200 ગ્રામ સેમ્પલ લેવાનું. આ રીતે સેમ્પલ ચેક કરવાનું, કેટલી ધૂળ છે કેટલી કડ છે એ ચેક કરવાની, પછી લખી નાખવાનું. મમ્મી થઈ ગયા ફ્રી? એમ ને બનશે કેમ એટલો હસવું આજે આવે. તો મમ્મીના લગ્નની કંકોત્રી કેટલા વર્ષ છે મમ્મી લગ્નના? 40 વર્ષ પહેલાની કંકોત્રી. મારા મમ્મી પપ્પાના લગ્નની કંકોત્રી. આમાં જો કાકાનું નામ મોટું, મમ્મીનું નાનું લે. હા હા એમ ભાઈ હાલે મમ્મી. કેમ પહેલાની કંકોત્રી કેમ છે? બાકી મંડપ મુહૂર્ત ના શું છે 20-40 ના મહાસુદ સોમવાર. તો ખબર ન પડે. 26/2/1984 મમ્મી હવારી માંડવો હતો. લોટી ઉત્સવ હતો ભાઈ. પછી જાન છે 7 તારીખે 5 કલાકે. પેલા તો વહેલી ઉપડતી ને. નાની ઘસારીની મંડપ ઓલી આવી હતી મંડળી. ટાઢી લીલા હતી ભાઈ. કાં ત્યાં ટાઢી લીલા હતી બધીમાં. કા ટાઢી લીલા એટલે હોય લોટી ઉત્સવમાં ટાઢી લીલામાં બહુ મજા આવે એમ. આલ્લા હાજા પીઠિયા ને ભાઈ હર્ષીભાઈ આજાભાઈ પીઠિયા, આલાભાઈ આજાભાઈ પીઠિયા, હર્ષીભાઈ આજા પીઠિયા મૂળવાળી ઓ ભાઈ બામાવાળા. આમાં શું નામ? આમાં એક તો દેખાતો દર્શ નીલાપીમાં શું નામ છે એનું? રાશિ કાકા. જેનું જ નામ રાખ્યું, બીજા કોઈ તો નામ જ ન રાખ્યું મમ્મી. મમ્મીના પપ્પાનું નામ નારાયણભાઈ અર્જનભાઈ નંદાણીએ, મૂળ બામણાસા કેડો. કેશોદભાઈ કંકોત્રી છપ્પી હતી. સારું કે મમ્મી તમે હાઈસવી હજી. હાચવી જ પડે ને. કા આપણી તો છે કે નહીં?
આપડી હઈ છે કે તો વાંધો નહીં. જૂનો માલ મારી પાસે એવું બધી બહુ હોય કે મમ્મી હું એ બહુ પેલા હાંસો હતો સિક્કા ને એવું. એ નાના હતા તે ઓલી કડ હું કહું મમ્મી ફરવા જાય ને ત્યાં ઓલામાં જાત્રામાં ત્યાં લઈ જા. હવે કોણ સિક્કા રે ઓલા માગવા વાળા સિક્કા નથી રાખતા. રાધાજીના મંદિરે જાય ને ત્યાં રૂપિયો લાઈન બેઠી હોય એવું છે? તો ત્યાં ગમે એટલા રૂપિયા બરસાના હે તો વર્ષાના મમ્મી જાવ ને આ વખતે પરિક્રમામાં જઈ આવજો ફાઇનલ. આ ટીવી સ્ટેન્ડ જો ખોલી નાખ્યું ત્યાંથી ટીવી સ્ટેન્ડ વીખી નાખવાનું છે આપણે. મમ્મી કાલો સુઈ જાવ થોડીક વાર. અને આ શ્રીનાથજીની મૂર્તિ છે એ પણ ફેરફાર કરવાનો છે, ટીવી સ્ટેન્ડની ઉપર લગાવવાની છે. અને આ બાજુ આવશે ટીવી સ્ટેન્ડ અને મારો ફોટો પણ નીકળી જશે બેટા. સારું છે એમાં જરાય સારું નથી. તો કેટલા વર્ષ પહેલાનો છે આ? 7-8 વર્ષ પહેલાનો. એમાં જો લાગે જો કેમેરો. બાર કબાટ ચાલુ છે. મમ્મી અંદર હોય છે. તો મમ્મીના રૂમમાં થઈ ગયો કબાટ. તો પહેલા મમ્મી કે આજે અત્યારે મુહૂર્ત સારું છે તો સાથીઓ કરી ને પછી બધું સાફ કરી. હજી તો અહીંયા બધું પડ્યો સામાન. પછી શરૂઆત કરીએ કા વંદુ. કરે તો અમે ગયા હતા એક સગાઈમાં અને આજે શું કહેવાય ટાઈમ મળ્યો નથી શૂટ કરવાનો એટલે આવી ઘરે અને હું થોડીક વાર વ્લોગ લઈ લઈએ. થોડાક તૈયાર થયા હતા તો ફોટા હમણાં તો પાડવાના છે. ફોટા હમણાં પાડ્યા નથી. વેકેશનમાં એટલા મશગુલ છે ને બામાવાળા એટલે બધું ભૂલાઈ ગયું હતું. તો આવી ગયા અમે અને પાડી લઈએ બે ફોટા. હાલ આવો તો ફોટા પાડી લેવા ને. અને પછી આજનો થોડોક વિડીયો લઈ લઈએ કારણ કે હવે મારે રોકાવા જવાનું છે લોજ એટલે કે મારા પપ્પાના ઘરે. તો આજનો દિવસ કાલે જાશું કદાચ. પછી કઈ નથી જવું? પછી એ મયુર ક્યાંય લઈ જાય તો જાઉં. જવાનું જ છે અમારે. ક્યાં જઈએ જોઈએ. તો હાલો હવે થોડાક ફોટા પાડી લઈએ અને મયુર આજનો બધો વિડીયો લઈ લે. અત્યારે ટીવી સ્ટેન્ડનું કામ ચાલુ છે. જોઈએ ક્યારે પતે. ટીવી સ્ટેન્ડ બહુ મસ્ત થવાનું છે. આખો લોગ આઈનો પણ મૂકીશ. આજ સવારથી ગયા હતા અત્યારે આવ્યા એટલે બધું કામે હજી પડ્યું. બાકી છે. આઈ તો કે કામ બાકી જ હોય ગમે એટલું હોય તો. એટલે હાલો હવે ફટાફટ કાકી નહોતા આવ્યા તો થોડું ઘણું કામ કરી લઈએ ને પછી આજે રસોઈ વહેલી કરી. અને આજે આપવાના છે પાર્ટી મયુર. હા આજે ગોલાની પાર્ટી આપવાના છે. હવે અમારા ગામના અમૃત ગોલા ખાવું. તો બસ